382 પુરુષ અને 3117 મહિલા ઉમેદવાર ઉત્તીર્ણ થયા। 382 ઉમેદવારોએ ઉમેદવારી જતી કરી। પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ। કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી પ્રક્રિયાનો રિપોર્ટ હાઈકોર્ટમાં મુકાયો। ભરતી પ્રક્રિયા નવેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 3 જિલ્લામાં એસઆઈઆરની કામગીરીની કરી સમીક્ષા। નવસારીમાં કાર્યકર્તાઓ સાથે યોજી ક્લસ્ટર બેઠક। નવસારી, સુરત, વલસાડના કાર્યકર્તાઓ રહ્યા હાજર। ઇન્ડિગો એરલાઇન્સના 10 દિવસની ધાંધિયા બાદ સ્થિતિ આખરે થાળે પડી। અમદાવાદ સહિત દેશના એરપોર્ટ પર ફ્લાઇટ રાબેતા મુજબ થઈ। એરપોર્ટ સંચાલકો સહિત મુસાફરોમાં હાશકારો। તો મહેસાણાના દંપતીને બાળક સાથે લિબિયામાં બંધક બનાવાયું। બંધક બનાવનાર શખ્સોએ 1 કરોડની ખંડણી માંગી। દંપતીના પરિજનોની મદદ માટે કલેક્ટરને રજૂઆત। તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં આપનું સ્વાગત છે। વાત છે વિકાસની। જે પરિભાષા બંધાઈ રહી છે એમાં વ્યક્તિગત વિકાસ હોય, શહેરનો વિકાસ હોય કે રાજ્યનો વિકાસ હોય કે પછી દેશનો વિકાસ હોય, આપણે એવા લેવલ સુધી પહોંચી ગયા છે કે કોઈ જો સમસ્યા સર્જાય અને એનું જો સમાધાન ન મળે તો કદાચ આપણી પાસે એક તર્ક સામે આવે અથવા તો એક ઉપાય સામે આવે કે વસ્તી વધારો એ મોટી સમસ્યા છે, એટલા માટે કદાચ કોઈ સમસ્યાનું સમાધાન ન મળે। જો આવી સ્થિતિ હોય તો પછી એવી સ્થિતિની વચ્ચે આપણને માનવ ભીડ જોવા મળી રહી છે। એવામાં ટ્રાફિકને લઈને પણ ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। આપણે એવી વાત કરીએ, ઘણીવાર એવા નિષ્કર્ષ નીકળે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય, ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય, લોકો હેરાન પરેશાન થતા હોય। સાથે સાથે સવાલ એ થાય છે કે એ પ્રકારની સુવિધા રોડ પર આપણને મળતી નથી। પણ એમાં જો કદાચ નિષ્કર્ષ કાઢવા જઈએ તો છેલ્લે એવું કહેવાય છે કે ભાઈ વસ્તી વધારો છે એ પણ મોટી સમસ્યા છે। એટલા બધા વાહનો વધી રહ્યા છે કે એક વ્યક્તિ 4 વ્હીલર લઈને નીકળતો હોય તો 4 વ્યક્તિઓની જગ્યા રોકતો હોય રોડ પર। એટલા માટે ટ્રાફિક પણ સર્જાતું હોય અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન થતું ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આવામાં સંસદમાં એક રિપોર્ટ મૂકવામાં આવ્યો જેમાં ગુજરાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ગુજરાત 3જા નંબર પર આવે છે કે ગુજરાતમાં ગુજરાતીઓએ કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં ઠાલવ્યા છે। કેમ? કારણ કે ટ્રાફિક નિયમોનો તેમણે ભંગ કર્યો છે અને ટ્રાફિક નિયમના ભંગ બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો, જેમાં ઈ ચલણની વ્યવસ્થા આપણે ત્યાં જોવા મળે છે। ઈ ચલણની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ ન કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને જેથી કરી તેઓ નિયમોનું પાલન કરીને ઈ ચલણથી બચી શકે। પણ અહીંયા આપણને ઉલટી ગંગા જોવા મળી રહી છે। ટ્રાફિક નિયમોનું ભંગ કરતા જોવા મળી રહ્યા છે ગુજરાતીઓ। અધધ કરોડો રૂપિયાનો જે દંડ છે તે વસૂલવામાં આવ્યો છે, ત્યારે હજુ પણ કરોડો રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે, ઉઘરાણા બાકી નીકળે છે। પણ તેમ છતાં એવું કહેવાય રહ્યું છે કે સરકારી તિજોરી તો છલોછલ થઈ રહી છે। તો આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ખરેખર આપણે નિયમોનો ભંગ કરવો એ જ આપણે માનસિકતા ઊભી કરી દીધી છે ગુજરાતીઓએ કે શું? ગુજરાતના મહાનગરોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે ટ્રાફિક નિયમોના પાલન કરવાની સ્થિતિમાં। એમાં ટ્રાફિકના નિયમોની પાલન કરવાની સ્થિરતા જોવા જઈએ તો એટલી બધી નીરસતા જોવા મળી રહી છે। હાઈકોર્ટે ત્યાં સુધી ફિટકાર લગાવી છે કે તંત્રને પણ ટકોર કરી છે અને ફિટકાર લગાવી છે કે ટ્રાફિક નિયમનનું સખતપણે પાલન કરવામાં આવે। પણ ગુજરાતીઓ જાણે કે માનીને બેઠા છે કે આપણે શા માટે ટ્રાફિક નિયમોનો ભંગ કરવો? આપણે ઈ ચલણના માધ્યમથી ડિજિટલ જમાનો છે તો પછી ઘરે બેઠા કે ઓફિસે બેઠા બેઠા મોબાઈલથી કે કમ્પ્યુટરથી આપણે ઈ ચલણ ભરી દેવાનું। પણ તમારા કરોડો રૂપિયાના જે જાય છે એ સીધા સરકારી તિજોરીમાં જાય છે। ત્યારે બીજી બાજુ એક દ્રશ્ય એ પણ સામે આવે છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે રસ્તા પર આપણને પોલીસ જોવા મળે છે। તો આ પોલીસની પણ ભૂમિકા અને કામગીરી પર અનેકો સવાલ થાય છે। એવું પણ કહેવાય છે કે ટ્રાફિકમાંથી નીકળતા કોઈ એક વ્યક્તિ વાહન ચાલકને પોલીસ અચાનક દોડીને જો પકડી લે તો એ દોડતી વખતે પકડે ત્યારે બીજા અન્ય વાહન ચાલકો આજુબાજુ હોય તે લોકો પણ ડઘાઈ જતા હોય છે, તે લોકો પણ હેરાન પરેશાન થતા હોય છે અને તે લોકો મનમાં સવાલ કરતા હોય છે કે આવી સ્થિતિ આપણને કેમ જોવા મળી રહી છે। આ સવાલ મનમાં કરવાની જગ્યાએ સવાલ તંત્રને પૂછવાની જરૂર છે। સવાલ એ ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વર્ગને એટલે કે પોલીસને પૂછવાની જરૂર છે કે નિયમોનું પાલન કેમ થતું નથી અને તેના માટે જે તે વ્યક્તિઓ પણ વાહન ચાલકો છે એ લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે શા માટે આટલી બધી ગતિ આપણે માની રહ્યા છીએ। અતિની ગતિ ના હોય તેવું જ્યારે કહેતા હોય તો ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને એક મર્યાદિત સ્પીડમાં વાહન હંકારવું તે આપણા પોતાના માટે હિતકારક છે અને એના માટે વિચાર આપણે વ્યક્તિ દરેકે કરવાની જરૂર છે। કારણ કે ટ્રાફિક નિયમોનું પાલન ન થાય, ટ્રાફિક સમસ્યા સર્જાય। એવામાં બીજું પાસું એ પણ આવે છે કે શહેરોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા રોડ રસ્તા એવા મજબૂત બનાવવામાં આવ્યા છે કે જે ટૂંક સમયમાં તૂટી જતા હોય, ખાડા પડી જતા હોય, બ્રિજ તૂટતા હોય, બ્રિજમાં તિરાડો પડતી હોય એવા દ્રશ્યો જોવા મળે ત્યારે લોકોને ડાયવર્ઝન આપવામાં આવે।
તો આ ટ્રાફિકના નિયમોનું એક બાજુ પાલન કરાવવું કે પછી ડાયવર્ઝન કરતી વખતે એ ટ્રાફિકના નિયમોનું પાલન વાહન ચાલકો ન કરે, આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે લોકોની હેરાનગતિ પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે એક બાબત તો કહીશું કે આ ત્રણેય પાસાઓની વચ્ચે આપ સૌને અમે પણ કહી રહ્યા છે, ડોન્ટ બ્રેક રૂલ્સ, કારણ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા અમુક મુદ્દા આપણી નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું, જેના માટે એક નજર કરીએ ગ્રાફિક્સ પર. રાજ્યમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક નિયમોની એસી તેસી થતી જોવા મળી રહી છે. તો મોટી સંખ્યામાં ટ્રાફિક નિયમો તોડતા ગુજરાતીઓ નોંધાઈ રહ્યા છે. સંસદમાં જે આંકડો મૂકવામાં આવ્યો તેમાં આંકડાકીય માહિતી આપવામાં આવી. ત્રીજા નંબર પર ગુજરાત છે. નિયમો તોડનારમાં ગુજરાતીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલાયાની પણ વિગતો મૂકવામાં આવી છે. રાજ્યમાં ટ્રાફિક નિયમો તોડનારા બેફામ બની ગયા હોય તેવો અહેવાલ મૂકવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટે પણ ટ્રાફિક નિયમના પાલનને લઈને તંત્રને ફટકાર વારંવાર લગાવી ચૂક્યા છે, છતાં પણ નિયમનું પાલન યોગ્ય રીતે થતું નથી. રાજ્યમાં કડક અમલવારીમાં ઢીલાસ દાખવવાની પણ સ્થિતિનું નિર્માણ થયું છે. એવામાં ટ્રાફિક દંડ વસૂલાતની રકમ એક નાના શહેરના બજેટ જેટલી થઈ ગઈ હોય તેટલો અધધ દંડ વસૂલવામાં પણ આવ્યો છે અને બાકી પણ નીકળે છે. ટ્રાફિક નિયમન ભંગ બદલ ઈ ચલણ પેટે 923 કરોડનો દંડ ફટકારાયો છે. 2024માં 188 કરોડ વસૂલાયા, તેની સામે હજી પણ 302 કરોડના ઉઘરાણા બાકી નીકળે છે ઈ ચલણના. તો 2023-2025 સુધીમાં ટ્રાફિક પોલીસે પણ 54,78,053 જેટલા નિયમ ઉલ્લંઘનના કેસો નોંધ્યા છે. દંડ પેટે સરકારી તિજોરી પણ ધીમે ધીમે છલકાઈ ગઈ હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં આ આંકડાકીય માહિતી રજૂ કરી છે. તો દર્શક મિત્રો, આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની શરૂઆત કરીશું આપણે. મારી સાથે ચર્ચામાં હાલમાં જોડાયા છે, આપણે જણાવી દઈએ કે સ્ટુડિયોમાં જયવંત પંડ્યા મારી સાથે જોડાયા છે, કે જેઓ લેખક છે, વિશ્લેષક છે અને પત્રકાર છે. તો પિયુષભાઈ સુથાર જોડાયા છે, કે જેઓ સામાજિક કાર્યકર છે, જેઓ સ્ટુડિયોમાં હાજર છે. આ બંનેનું સ્વાગત છે. અને વર્ચ્યુઅલી અમારી સાથે રીના બ્રહ્મભટ્ટ જોડાયા છે, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. રીનાજી, આપને અવાજ આવે છે મારો? હા, ફરી ચેક કરાવી છે. ડોક્ટર પ્રવીણ કાનાબાર પણ આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે. પ્રવીણજી, આપને મારો અવાજ પહોંચે છે? જી જી, હા, ચેક કરી લઈશું આપણે. જયવંતભાઈ અને પિયુષભાઈ સ્ટુડિયોમાં અત્યારે હાજર છે. સૌથી પહેલા જયવંતભાઈ, એક વિશ્લેષક તરીકે આપનું ઓબ્ઝર્વેશન શું છે? આટલી બધી ટ્રાફિકની સમસ્યા ગંભીર કેમ થતી જાય છે આપના મતે? સૌપ્રથમ તો એક તો શહેરીકરણ, જી, એટલે લગભગ ગામડા ખાલી થવા અને નાના નાના નગરો પણ ખાલી થવા. ભાવનગર, અમરેલી, આવા બધા, પોરબંદર, જુનાગઢ, જી, ત્યાં જાઓ તો તમને શાંતિ લાગે. સુરેન્દ્રનગર છે, એના કારણે સતત અહીંયા બધા ઠલવાતા રહે છે. એટલે તમે જુઓ તો અમદાવાદની જે કઈ ભૂગોળ છે ચારે તરફ, એમાં તમે દૂર દૂર સુધી જશો તો પણ ત્યાં લોકો રહેતા જોવા મળશે, બિલ્ડિંગો જોવા મળશે. અને ઊંચા 11 માળ 15 માળની બિલ્ડિંગો છે. બિલકુલ. એટલે એટલું બધું શહેરીકરણ. જી. નંબર 2 કે હવે ગાડીનો ક્રેઝ વધતો જાય છે. ઓકે. મારો એક સિમ્પલ લોજિક છે કે એક રૂમ હોય 10 બાય 12 નો, જી, એમાં કેટલા હાથીનો સમાવેશ થાય, કેટલા ઉંદરનો સમાવેશ થાય. બરાબર છે. તો એને તમે હાથી તમે લેતા જશો તો તમે એ રૂમને એક હદથી તો પહોળો નહીં કરી શકો. બરાબર છે. આ તો રોડને તો આપણે તો પણ, અને એ પણ કઈ રીતે પહોળા કરીએ છીએ રોડને, કે ભાઈ જે ટીઆરપી ના ટીપી ના નામે પહોળા કરીએ છીએ, તો એ પણ એક હદથી તો તમે પહોળા નહીં કરી શકો. બિલકુલ. એટલે એ પણ એક મર્યાદા છે. અને એટલા બધા વાહનો, એટલી રિક્ષા, એટલા સ્કૂટર, એટલા ગાડીઓ ચાલે છે. અને એક તરફ મોટા આપણે જે મેઇન રસ્તા છે ત્યાં બસ અને ટ્રક ઉપર પ્રતિબંધ છે. બરાબર. હવે એ જ રસ્તા ઉપર મિની બસ કહી શકાય એવી ગાડીઓ, સ્કોર્પિયો હોય કે થાર હોય કે તમે નામ આપો તે, એ બધી ગાડીઓ ફરે છે અને એમાં એક વ્યક્તિ. એટલે હવે સ્વાભાવિક છે. અને બીજું કે હવે જે કઈ વિચાર કરાય છે એ વિકાસ એવો થાય છે કે મોટી ગાડીઓના સંદર્ભમાં જ વિકાસ થાય. દાખલા તરીકે હું આપને વાત કરું કે પકવાન 4 રસ્તાથી જગદીશ બંગલો તરફ જઈએ તો પહેલા જમણી બાજુ વળી શકાતું હતું. એક રસ્તો જે અંદર નીકળે છે પેલા દેરાસર એ બધા તરફ, હવે એ બંધ કરી દેવું. કેમ? કારણ કે ગાડીઓને બધા વળતા હતા તો ટ્રાફિક જામ થઈ જતો. બરાબર છે. હવે અત્યારે હમણાં એક છાપામાં અહેવાલ હતો કે ભાઈ રિક્ષાઓ પણ પેલું કરે છે, ટ્રાફિક જામ કરે છે. તો તમે રિક્ષા બંધ કરી દેશો, ભવિષ્યમાં તમે સ્કૂટર બંધ કરી દેશો. છકડા તો બંધ થઈ જ ગયા. છકડા છે તમે જુઓ તો લોકલ પરિવહન માટે સસ્તું સાધન હતા, હું તો એવું માનું છું.
કારણ કે મેં બહુ મુસાફરી કરી છે. જી જી જી. તો છકડા છે સરખેજથી અડાલજ તમને સસ્તામાં 20 રૂપિયામાં લઈ જતા હતા. બિલકુલ. હવે એ જજોને આપણે બહુ માન સાથે કહીએ પણ એ સમયે નડ્યું. હવે એના કારણે અત્યારે લોકલ જે પરિવહન છે એમાં મુશ્કેલી પડે છે. બસો એની પ્રમાણમાં એટલી છે નહીં. યસ યસ. બીજું કે લોકોની જે સિવિક સેન્સ છે એ ખૂબ જ અભાવ જોવા મળે છે. તમે આજે વિકાસ જે કરો છો એ આર્થિક વિકાસ કરો, ભૌતિક વિકાસ કરો, તમારી સમજનો વિકાસ પણ થવો જોઈએ ઉંમર સાથે. પણ શહેરીકરણ પણ જયવંતભાઈ જરૂરી નથી. શહેરીકરણ એનું ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ વસ્તીનું. તમારે સરકારે અને બધાએ જ એવી ઓપોર્ચ્યુનિટી ઊભી કરવી જોઈએ કે જે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય, કે તમે ગામડા છે, નાના નગરો છે, એમાં પણ રોજગારી છે એ મળી રહે, જેથી એને સ્થળાંતર ન કરવું પડે. બરાબર છે. એટલે મોટે તમે એમ માનો કે ભાઈ અમદાવાદમાં જ બધું છે, સુરતમાં જ બધું છે, વડોદરામાં જ બધું છે, રાજકોટમાં જ બધું છે, ખાલી મહાનગરોમાં જ ફોકસ કરવાની. હા, અમે હમણાં રાજકોટમાં લગ્ન માટે ગયા તો 1 કલાક છે અમને રાજકોટની બહાર નીકળતા, એટલે અંદર સિટીમાં એટલો ટ્રાફિક હતો. અહીંયા અમદાવાદમાં પણ એ સ્થિતિ થાય છે. આપણે 6 થી 8 ના સમયમાં સાંજે નીકળીએ એટલે દરેક જગ્યાએ કોઈ એવો ભૂગોળનો, કોઈ અમદાવાદની ભૂગોળનો કોઈ એવો ખૂણો નહીં હોય કદાચ કે એ સમય દરમિયાન, ને સવારે તમે 9 થી 11 સમય દરમિયાન બિલકુલ એટલો ટ્રાફિક જોવા મળે છે. અને બીજું કે આજે ધીરજ અને નિયમોના પાલનની કોઈને પરવા નથી. મેં જેમ કીધું ને કે સિવિક સેન્સ હોવી જોઈએ, એ નથી હોતી. ઘણીવાર રસ્તામાં ડિવાઈડર ન હોય તો લોકો છે જમણી બાજુ ઉભા રહી જતા હોય છે. એના કારણે સામેથી જે વાહન આવતા હોય, આ સ્થિતિ છે કર્ણાવતી ક્લબ આગળ જ સર્જાય છે. કર્ણાવતી ક્લબ થી તમે પેલા જે ઇસ્કોન ગાંઠિયા હતું ત્યાં બધા વાહનો એ રીતે ઉભા રહી જાય કે કોઈને એ તરફ જવું હોય શેલ્બી તરફ તો જઈ શકતા નથી, એટલા વાહનો રોંગ સાઈડ ઉભા રહી જાય. બિલકુલ. હવે આ બધું છે એ ખરેખર એનું પણ આપણે સમાજ, એના માટે સરકારે અભિયાન ચલાવવા પડે, લોકોએ પોતે સ્વયંભૂ સમજવું પડશે. અને એના માટે જે કઈ તમે ટીવીમાં શો કરીએ આપણે, જે મને તો બહુ ગમ્યું કે ભાઈ તમે આ નિર્ણય આ વિષય ઉપર કરી રહ્યા છો. એટલે કહેવાનો અર્થ એ છે કે જો સિક્કિમમાં તમે જાઓ કે ગોવામાં તમે જાઓ તો ત્યાં લોકો નાના નાના રસ્તા છે તો પણ તમને ત્યાં હોર્ન નહીં સંભાળવા મળે. ત્યાં એકદમ ટ્રાફિકના નિયમોનું પાલન થાય, સ્વયંભૂ થાય છે. ત્યાં કોઈ દંડ નથી. તો શહેરીકરણના વિકાસમાં નિયમોનું પાલન કેમ નહીં થતું હોય જયવંતભાઈ? એનું કારણ શું? ખાલી આપણે એવું માનવું કે સિવિક સેન્સની સમજ નથી એટલા માટે? સિવિક સેન્સની મોટા મોટે સમજ નથી. બીજું કે ઘણીવાર એવા રસ્તા પણ હોય છે. હવે મેં કહ્યું ને કે ગાડીની રીતે તમે વિચાર કરો તો દાખલા તરીકે MJ લાઇબ્રેરી જાઓ તમે, જે આશ્રમ રોડ ઉપર, તો ત્યાંથી તમારે માનો કે પાછું પાલડી બાજુ જવું હોય તો તમારે આખું આગળ જઈ નહેરુ બ્રિજ થી વળી અને પાછા આવવું પડે. બિલકુલ. તો તમે જો વચ્ચે કઈ કટ રાખ્યો હોય તો માણસ એટલું ફરવું ન પડે. આજે ઘણી બધી જગ્યાએ રસ્તા પણ બને છે, ડાયવર્ઝન પણ હોય છે, તો એના કારણે પણ ઘણા લોકો છે પછી રોંગ સાઈડ જવાનું પસંદ કરતા હોય છે, ટાઈમ નથી હોતો ઘણી વાર, તો એને કોઈ પરવા નથી હોતી. બિલકુલ. અને બીજું સિવિક સેન્સ નું વરવું ઉદાહરણ આપું. હું હમણાં BRTS માં જતો હતો અને આપણે દાણી લીમડા બાજુ, હવે BRTS માટે સ્પેશિયલ કોરિડોર બનાવ્યો છે, બરાબર? એમાં બસ છે સ્પીડમાં જ ચાલતી હોય છે, એનું નામ જ છે રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ, બરાબર? તો એમાં વાહનો ચાલતા હોય છે તો આપણને ખબર કેટલાક વિસ્તારમાં લોકો છે પરવા કરતા જ નથી, પણ એમાં તકલીફ એ છે કે સામેથી વાહન આવતા હતા. ઓકે. એટલે તમે વિચાર કરો કે આજે બસ પૂરપાટ જતી હોય ને એમાં સામેથી વાહન આવે, બિલકુલ, તો એને તો ખબર જ નહીં પડે, ને પછી વાંક છે કે ભાઈ BRTS ના ડ્રાઈવર નો આવશે. તો આ જે આ પ્રકારની સિવિક સેન્સ છે જોવા મળે છે, તે BRTS ના કોરિડોરમાં ચલાવવાનું જ નથી, પણ માનો કે કોઈ ચલાવે છે તો એને જે સાઈડ બસ દંડ કરવામાં આવે છે, ટ્રાફિક નિયમો કડક બનાવવામાં આવે છે, છતાં પણ ગુજરાતીઓને નિયમો ભંગ કરવામાં રસ કેમ હશે? નિયમોનો ભંગ એટલે દરેકને ઉતાવળ છે. આજે સેકન્ડ અમુક હોય ને, દાખલા કે એક જગ્યાએ છે માનો કે 15 સેકન્ડ જ હશે બાકી, અને ડાબી બાજુ વળવાનું હશે, પણ માનો કે એ પણ ન ઉભા રહેવું છે, પણ માનો કે વાહનો ઉભા રહી ગયા છે અને પાછળથી કોઈ ગાડી આવે છે તો એને ડાબી બાજુ વળવું છે, એ 15 સેકન્ડ પણ રાહ જોવા તૈયાર નથી કે હમણાં 15 સેકન્ડ થશે એટલે બધા નીકળવાના જ છે. પેશન્સ નથી. એટલે એ હોર્ન પર હોર્ન મારવા માંડશે. અને હવે તમે એટલે તો મોટી ગાડી છે, એટલે તમારે માટે ડાબી બાજુ એટલી જગ્યા છોડવી, ઘણીવાર ઘણા રસ્તા એવા હોય કે ડાબી બાજુ જગ્યા છોડવી શક્ય નથી, તો ત્યાં તમને કેવી રીતે જગ્યા આપે? આ બધું છે એ કઈ આમાં શીખવાડવા ન આવે, ઘણી શીખવાડવું જોઈએ, પણ અમુક વસ્તુ તો તમારી કોઠા સૂઝ જ હોવી જોઈએ. ઓકે પિયુષભાઈ, સામાજિક કાર્યકર તરીકે આપ આ સમસ્યા
કેટલી અનુભવી રહ્યા છો, કારણ કે આપ રોડ રસ્તા પર જ્યારે કોઈ પોતાનું વાહન લઈને નીકળતા હોય એવા સમયે આપને ટ્રાફિક સમસ્યા કેટલી નડતી હોય છે, અને એની પાછળનું કારણ શું આપણે એક જ માનવું કે જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવે છે, નિયમોનું પાલન નથી થતું એટલા માટે ટ્રાફિક સમસ્યા થાય છે કે બીજું કોઈ કારણ છે? કારણ બે છે. કયા કયા? પહેલું કારણ કે પબ્લિકમાં પોતાની સૂઝ નથી કે મારે કેવી રીતે ક્યાં જવું. બરાબર છે. 100% આ મોટો પ્રશ્ન છે. આજે સિગ્નલ બંધ હોય, આ બાજુ ડિવાઈડર છે જી, તો સિગ્નલ જેવું ખોલવાની સેકન્ડ થશે ને તો ડિવાઈડરની બીજી સાઈડ રોંગ સાઈડમાં વાહનો નીકળી જશે આપણાથી આગળ. આપણે આગળ જ છીએ, આપણો સિગ્નલ ખુલે પછી નીકળે તો લોકો રોંગ સાઈડમાંથી નીકળી જાય છે. બરાબર છે. અને બીજી વસ્તુ કે શહેરની જે ટ્રાફિક વ્યવસ્થા નિયમોનું પાલન કરવા વાળી છે ને એ લોકો ખરેખર નિયમનું પાલન કરાવવા માટે નહીં તો દંડ વસૂલી કરવા માટે જ છે. બરાબર છે. સ્પષ્ટ શબ્દોમાં દંડ વસૂલી કરવા માટે જ છે. એમની કાર્યશૈલી તો ટ્રાફિક નિયમન માટે આવે છે ને? હા, નિયમન માટે પણ એ તો સુપ્રીમે બી હમણાં જાણ કરી હતી, ટકોર કરી હતી, મોબાઈલ લઈ લો. બિલકુલ. તો આ તો મોબાઈલ લઈને રોડ ઉપર જ ઉભા હોય છે. ટીઆરબી ને મોબાઈલ હાથમાં હોય છે ફોટા પાડવા માટે. નિયમ ભંગ કરે ફોટો પાડી લો, સિગ્નલ ટ્રાફિક આગળ ભલે અમે જામ થઈ ગયો, પણ બધાને આજે કોઈ પોતાને કામ નથી કરવું. સિનિયરે બીજાને હોપી દેવું છે ટીઆરબી ને, જેની કોઈ સત્તા જ નથી. બરાબર છે. આખા વિસ્તારમાં, આખા અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ. ટીઆરબી મોબાઈલ લઈને ફોટા પાડી જાય છે અને કટિંગ એટલે ભ્રષ્ટાચાર કરવાનો પોઈન્ટ. આ પોઈન્ટો ઉપર કર્મચારીઓને મૂકવા માટેની ક્યાંક ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે થાય છે. બિલકુલ બિલકુલ. કે ભાઈ તારે ક્યાં નોકરી લેવી છે, કે મારે કે આ પોઈન્ટ ઉપર નોકરી જોઈએ છે, કે લાય 2000 રૂપિયા. પણ પિયુષભાઈ એવું હશે કે રોડ રસ્તા પર રોડની સાઇઝ કરતા વધારે વાહનો જતા હોય એટલા માટે કદાચ ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક નિયમન કરવામાં અગવડતા પડતી હશે એવું લાગે છે આપને? ના, કેમ નહીં? અગવડ કયા કારણથી પડે અગવડતા? શું તકલીફ પડે? જયારે વીઆઈપી આવે છે ત્યારે તમે કોઈ ચકલું બી ફરકવા નથી દેતા. ઓકે. વીઆઈપી જયારે નીકળે છે ત્યારે કોઈ પણ સિગ્નલ જુઓ તમે, એક વ્યક્તિ બી એક પટ્ટાની ઉપર પણ નથી ઉભો હોતો. બરાબર છે. સેજ બી આડાવડી હોતા નથી. જી. તો એ વખતે તમે જો નિયમન કરી શકો છો તો આ પબ્લિક માટે કેમ નથી કરી શકતા? ઓકે. એ બે મોટો પ્રશ્ન છે. આ ખરેખર બહુ પબ્લિક માટે આ સમસ્યા બહુ મોટી છે જવાબદાર સિસ્ટમની. એટલે વીઆઈપી ટ્રીટમેન્ટની વાત આવે છે એમાં. વીઆઈપી ની ટ્રીટમેન્ટ નહીં, વીઆઈપી તો જે કરવું એ કરે, એ તો કરવાના છે, એમાંથી એકના બે થવાના નથી. પણ ટ્રાફિક વિભાગે જો સમજવાની બુદ્ધિ દોડાવવાની જરૂર છે કે ભાઈ મારે જે નોકરી છે મારી એ પબ્લિકની જાગૃતિ માટે, પબ્લિકની સેવા માટે છે, પબ્લિકને સમસ્યા ના પડે એના માટે છે. તો એ વખતે જયારે પબ્લિકને સમજે ત્યારે કોઈ હાજર હોતું જ નથી. નહીં, પણ પિયુષભાઈ આપણી નજર સામે કદાચ ટ્રાફિક બ્રિગેડ કે ટ્રાફિક પોલીસ છે એ નિયમન ન કરતા હોય તો એનો મતલબ એવો તો નથી કે વાહન ચાલકે નિયમોનો ભંગ કરી દેવો. નિયમ ભંગ કરી દેવો. આજે અમદાવાદ શહેરમાં જાહેરનામા કેટલા બહાર પાડ્યા, જવાબદાર અધિકારીઓ કેટલા જાહેરનામા પાડ્યા, અને એનું કડકપણે કેટલા અમલ કરવામાં આવ્યું. બિલકુલ છે એનો સવાલનો જવાબ છે. આજે ડિબેટમાં આવીને બેસીને કહેવાની જવાબદારી કે એમની હિંમત છે કે અમે આ જાહેરનામા બહાર પાડ્યા છે ને એનું આટલા ટકા અમલવારી કરાઈ શક્યા અમે. યસ. તો આજે એ લોકો બી બેફામ ફરે છે. તો પબ્લિકને પણ એ જ છે કે ચલો ને આ જયારે ગાડી વેચવાની થશે ત્યારે બાકી દંડ છે ભરવાનું થશે ને. અત્યારે તો શાંતિ ને, ફોટા પાડીને ભલે એમાં મોકલે, જયારે ગાડી વેચવી હોય ત્યારે તકલીફ ને. ઓકે. તો આ એક માનસિકતાના કારણે દંડ ભરાવી ફોટા પાડી દંડ એમાં આપી દે છે. એટલે નિયમ અત્યારે તો નીકળી ગયા ને આપણે 500-700 જયારે ભરવાનું ત્યારે ત્યાંની વાત. અત્યારે તો આ માનસિકતા અને સિસ્ટમ તો એક જ છે કે ભાઈ ટાર્ગેટ પૂરો કરો, ઉપરથી ઓર્ડર આવ્યો કે આટલું ભંડોળ જોઈએ છે, એ ઉપરથી ગમે ત્યાંથી ઓર્ડર આવ્યો હોય તો ટાર્ગેટ આટલું ભંડોળ ભેગું કરવાનું છે. આજે તમે જુઓ કમિશનર, શહેર પોલીસ, શહેર મ્યુનિસિપલ કમિશનર આજે હમણાં ઘણા સમયથી છેલ્લી વખત જોઈએ છે આપણે અઠવાડિયાથી કે આ જગ્યા પર જઈને રૂબરૂ તપાસ કરી, આ જગ્યા પર જઈને રૂબરૂ તપાસ કરી. અત્યાર સુધી ક્યાં ગયા આટલા વર્ષો? આજે ચૂંટણી નજીક આવે છે મ્યુનિસિપાલિટીની એટલે તમે રોડ ઉપર ઉતર્યા છો પબ્લિકને રીઝવવા માટે. તો અત્યાર સુધી આખા 5 વર્ષ ક્યાં ગયા હતા? બરાબર. પબ્લિકનો સવાલનો જવાબ તો પબ્લિકનો સાંભળવા તો કોઈ તૈયાર નથી. કોઈ જગ્યાએ કોઈ ઓફિસમાં તમે જુઓ કે આ જવાબદાર ઓફિસ છે તો આ જવાબદાર ઓફિસનો આ નંબર છે અધિકારીનો, ક્યાં જોવા મળે છે? બિલકુલ. યસ. તો આ ખરેખર સિસ્ટમે સુધારવાની જરૂર છે કે તમે કોના માટે બેઠા છો? વીઆઈપી ની ગુલામી કરવાની, પબ્લિકની સેવા માટે. હું નથી માનતો કે 80% શું 50% પબ્લિકની સેવા માટે કામ કરતી હોય ટ્રાફિક સિસ્ટમ. બરાબર. ઠીક છે. અને સવાલ આપણે પૂછું છું, ટ્રાફિક સેફટી એક્ટિવિસ્ટ આપણી સાથે ડોક્ટર પ્રવીણ કાનાબાર છે. પ્રવીણભાઈ, આપને અવાજ પહોંચે છે મારો? હાજી, પહોંચે છે. હા પ્રવીણભાઈ, આપને પૂછવું છે કે ટ્રાફિક સેફટી એક્ટિવિસ્ટ તરીકે આપની જે કામગીરી છે એમાં આપે શું પરિણામ મેળવ્યા છે? ટ્રાફિકના નિયમોનું પાલન ન થવું અને નિયમોનો ભંગ કરવો, આ બંને સ્થિતિ સામે આવી રહી છે. પહેલી વાત તો એ કે કોઈ પણ વસ્તુ માટેના બધા જ પાસા આપણે જોવા પડે. જ્યાં સુધી આપણે બધા પાસાનો વિચાર ના કરીએ ત્યાં સુધી આપણે રસ્તો મેળવી શકીએ નહીં. બિલકુલ. બેઝિકલી સ્ટેક હોલ્ડર્સ રોડ સેફટીના કેટલા કે રોડ વાપરનારો, ચાલીને જનારો, વાહન ચલાવનારો, બરાબર, એ એક. બીજું તો કે મ્યુનિસિપાલિટી કે જેને રોડ સરકાર રાખવાના છે,
આરટીઓ કે જે ટ્રાન્સપોર્ટ વિભાગના છે જેમણે બધું ધ્યાન રાખવાનું, એવી રીતે પોલીસ એને એન્ફોર્સ કરવાનું. હવે જે લોકો રસ્તા બનાવે છે એ પણ એક રોડ સ્ટેક હોલ્ડર છે. જ્યાં સુધી દરેક સ્ટેક હોલ્ડર પોતપોતાની જવાબદારી સ્વીકારશે નહીં અને એકાઉન્ટેબલ નહીં બને ત્યાં સુધી મારી દ્રષ્ટિએ એક પણ રોડ અકસ્માત ઘટશે નહીં. પણ પ્રવીણભાઈ, આ બધા સ્ટેક હોલ્ડર સિસ્ટમનો ભાગ છે, તો આને ઉપરથી નીચે સુધી અમલવારી કરાવવા માટે કયા પ્રયત્નો થવા જોઈએ? પહેલી વાત તો એ છે કે પહેલા આપણે જ્યાં સુધી સિટીઝન્સ જો સુધરવા તૈયાર નથી, દાખલા રૂપે મારા ઘરે ફોન આવે અને હું મારા દીકરાને કહું કે તું કહી દે કે ડેડી ઘરમાં નથી, એટલે મેં કયો એક્ઝામ્પલ આપ્યો? જૂઠું બોલવાનો. બરાબર. એવી રીતે મા બાપ જ્યારે વાહન ચલાવે છે ત્યારે બાળકો વાહન જોઈએ છે કે મા બાપ કેવી રીતે ચલાવે છે. આપણે જોઈએ છે રસ્તા પર, હમણાં જ વાત થઈ કે ઘણા બધા લોકો સિગ્નલ તોડે છે. તમને સાચી વાત કહું, અમદાવાદમાં ટોટલ રોડ વાયોલેશન્સ કેટલા થતા હશે તમે કહી શકો? મેં એનો એક અભ્યાસ કર્યો છે. મારી દ્રષ્ટિએ રોજના 5 કરોડ વાહનના નિયમો તોડે છે. કેટલા? 5 કરોડ. બરાબર છે. તમે વિચાર કરો, એક સ્ટોપ લાઈન પરથી 35 જણા ઝેબ્રા પર હોય એવા મારી પાસે ફોટા છે. ઓકે પ્રવીણભાઈ, અન્ય જવાબ આપો પહેલા એક રિક્વેસ્ટ છે આપને કે આપના જ્યાં બેઠા છો ત્યાં ટીવીનો અવાજ આપે ઓન રાખ્યો છે અને મ્યુટ કરી દેશું, કારણ કે પાછો અવાજ રિવર્સમાં આવે છે. મારું ટીવી બંધ છે, ડોન્ટ વરી. એની વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જ્યાં સુધી આપણે પોતે સુધરીએ નહીં ત્યાં સુધી કંઈ થવાનું નથી. અમારી એક ટેગલાઈન છે, આ રસ્તો મારો છે, એની જવાબદારી મારી. જો હું સ્વીકારું વિલિંગલી કે આ જવાબદારી મારી, અને જો કંઈ કારણ હોય તો હું એમાં ભાગીદાર વાંક મારો, તો જ શક્ય છે કે શું કરીએ તો સુધરે. જ્યાં સુધી રસ્તા પરની લોકોની બિહેવિયર સુધરશે નહીં ત્યાં સુધી કંઈ થવાનું નથી. લોકો ડિસિપ્લિનમાં માનતા નથી.
પણ રોડ પર બનતી હોય ત્યાં પાર્કિંગની સુવિધા હોતી નથી. તો આ કયા પ્રકારનો ખેલ રમાઈ રહ્યો છે કે જેમાં પાર્કિંગની વ્યવસ્થા ના હોય અને નો પાર્કિંગમાં લોકો વાહન મૂકી દે અને ટોઈંગ વાળા કાં તો લઈ જાય કાં તો ઈમમ આપી દે? પાર્કિંગ બેઝમેન્ટ પાર્કિંગ હોવું જોઈએ. જી જી. જો તમે બહાર જગ્યા નથી તો બહાર અંદર બેઝમેન્ટમાં પાર્કિંગ હોવું જોઈએ. આ રીતે પરમિશન આપી છે, એ સિવાય પરમિશન મળવી ના જોઈએ. જી. હવે જ્યારે નો પાર્કિંગની વાત કરીએ તો રોડ પર કોઈક દુકાને દવા લેવા માટે આજે કોઈને રસ નથી કે રોડ ઉપર મૂકી રાખવી ગાડી. જી જી. કોઈ પબ્લિકને એવો રસ નથી કે અહીંયા મૂકી રાખવું. બિલકુલ. અને હા, જેને ઈરાદાપૂર્વક જે મૂકે છે જી, ત્યાં આપણું તંત્ર નબળું પડે છે. ઓકે. અનેક ગાડીઓ, અનેક લક્ઝરીઓ, અનેક વાહનો, અનેક સ્કૂલ વાહનો પણ છે. સ્કૂલની આગળ જે સ્કૂલ વાહનો પાર્ક હોય છે તો સ્કૂલની પાસે વ્યવસ્થા નથી તો એના વાહનો પણ રોડ ઉપર પડ્યા હોય છે. બિલકુલ. અને જ્યારે સ્કૂલ છૂટે છે ત્યારે બાળકોનું ધ્યાન રાખવામાં નથી આવતું. જી જી જી. એ ગમે તેમ બાળકો ભરી નીકળી જાય. મોટા વાહનો જે જાહેરનામા છે નો એન્ટ્રીના, એવા વાહનો રોડ પર પડ્યા હોય છે એની કાર્યવાહી કરી નથી શકતા આ લોકો. એટલે ભેદભાવની નીતિ જોવા મળે છે. ભેદભાવ નીતિ સ્પષ્ટ દેખાય છે. પણ પિયુષભાઈ, લોકો જો નિયમોનું પાલન કરતા હોય તો પછી આ દંડ આપવાની કે દંડ ભરવાની જરૂરિયાત જ ઊભી ના થાય ને? નિયમનું પાલન કરવાના તમે જુઓ તો ક્રેન વાળા ફૂટપાથ ઉપરથી બાહ્ય વાહનો ઉપાડી જાય છે. ફૂટપાથ ઉપર લાઈનમાં મૂકેલા વાહનો 50 વાહનો છે, પછી 5 વાહનો લઈ જઈને કામ પૂરું કરી દે છે. તો બીજા 45 વાહનોની શું તમે કાર્યવાહી કરી? એટલે આપણે એવું પિયુષભાઈ લાગે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા એવા લોકો પણ વધારે દંડાય છે? 100%. જે નબળું પોચું ભારીને પાટું મારવું, મજબૂત આગળ મુજરો કરવો, આ નીતિ અત્યારે ગવર્મેન્ટમાં, સરકારમાં કે કોઈ પણ જગ્યાએ આ નીતિ પસરી ગઈ છે. નહીં, પણ એવું જાણી જોઈને કોઈ ટ્રાફિક પોલીસ શા માટે આ પ્રકારની કામગીરી કરે? એમને કોઈ ઉપરથી થોડી આદેશ આપવામાં ટાર્ગેટ હોય છે. એમને આદેશ એવો હોય છે કે ટ્રાફિક નિયમ, ફર્સ્ટ ટાર્ગેટ તમારે આટલા મેમાં બનાવવાના, આટલા દંડ કરવાના, આટલા કેસ કરવાના. આ ટાર્ગેટ ઉપર જ ચાલે છે. બાકી ખરેખર પબ્લિકની જાગૃતિ માટે, સેવા માટે નથી ઉભા લોકો. એ સ્પષ્ટ દેખાય. પિયુષભાઈ, એક આશ્ચર્ય નથી લાગતું કે ગુજરાતીઓ એટલા સમૃદ્ધ છે કે કરોડો રૂપિયાનો દંડ ભરી રહ્યા છે? હા, સમૃદ્ધ છે, સુખી માણસો છે, નિયમ ભંગ કરીને પણ દંડ ભરવા તૈયાર છે. કારણ કે તંત્રને એવું ઈચ્છા નથી કે આપણે નિયમનું કડક પાલન કરીએ. તંત્ર ઈચ્છતું જ નથી. આપને લાગે છે કે ટ્રાફિક પોલીસ જો કડક નિયમોનું પાલન કરવા માટે સખત પગલા ભરે તો લોકો માનશે ખરી? માનવું જ પડે ને. કેમ ના માનવું પડે? અચ્છા, કેમ ના માનવું પડે? તમે પૈસા વસૂલી માટે બેઠા છો તો પૈસા આપીને તો તમે કોઈને પણ ખરીદી શકો છો. બરાબર. તમારું કામ કઢાવવા માટે ટેબલ ઉપર વજન મૂકો તો કલેક્ટર બી તમારું કામ કરશે ને સીએમ પણ કામ કરશે. અચ્છા. એક વજન મૂકેલા કામ થશે. એટલે એ દ્રષ્ટિના કારણે લોકો પૈસા આપીને છૂટી જાય છે, નીકળી જાય છે. આપણે આપણું કરો ને, દંડ ભરી દો ને. ભ્રષ્ટાચાર, રોડ પર ચાલતો ભ્રષ્ટાચાર. હા, રોડ ઉપર જાહેરમાં ચાલતો ભ્રષ્ટાચાર. કેમેરામાં તમને, સીસીટીવીમાં તમને પબ્લિકના નિયમ ભંગ દેખાય છે. બરાબર છે. તો એ જ પોઈન્ટ ઉપર તમે નિમેલા તમારા જ મળતિયાના, તમારા જ સ્વાર્થ ખાતર તમારા માણસો, સ્ટાફ આખો, મહિલા કર્મચારી હોય કે ટ્રાફિક જેન્ટ્સ કર્મચારી હોય, મોબાઈલ લઈને ટોળામાં બેઠા હોય છે. એ તમને નથી દેખાતું. તમે શેનો પગાર આપો છો? મોબાઈલ મચેડવાનો પગાર આપો છો. બરાબર છે. આજે વાડજની પરિસ્થિતિ, આજની તારીખમાં વાડજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં ગાડી સ્કૂલ વાહન ચાલકો જયારે જાય છે ત્યાં ગાડી ગલી ગુચ્ચીમાં નાના બાળકોને લેટ થઈ ગયું, ઓલરેડી મોડું થાય જ છે પરિસ્થિતિના કારણે. એટલે એ બાળકને જો શોર્ટમાં ક્યાંક મૂકવા જાય નજીકમાં ગાડી, થોડોક નિયમ ભંગ કરી તો સીધો એને 3000 નો દંડ લેવાનો, 3000 કે 2000 નો તોડપાણીની વાતો થાય છે. ટાર્ગેટ પૂરો કરવામાં આવે છે. હા, ટાર્ગેટ પૂરો 100% ટાર્ગેટ કરવાનો. આજે કમિશનર આયા છે જોવા માટે, વાડજ પોઈન્ટ ઉપર કમિશનર રૂબરૂ મુલાકાત લીધી ત્યારે એમને રિક્ષાઓ એકે નહીં દેખાઈ હોય. 50 રિક્ષાઓ ઓલરેડી વાડજ સર્કલ ઉપર ઉભી રાખવામાં આવે છે. બરાબર છે. એ વખતે અધિકારી નહીં દેખાઈ હોય કારણ કે અધિકારીને ખબર છે કે અમારા સ્ટાફની નબળાઈ છે, જેના કારણે હું જઈશ એટલે બધું ચોખ્ખું થઈ જશે અને મારા ગયા પછી દીવા પાછળ અંધારું. આ પરિસ્થિતિ ઉપર ચાલે છે કામ. ઓકે. આ રીનાબેન, મારો અવાજ પહોંચે છે આપને? હા રીનાબેન, આપને સવાલ એ હતો કે ટ્રાફિક સમસ્યા જે આપણે નિવારવા માટે દંડ ફટકારી રહ્યા છે પણ એમાં પરિણામ તો આપણને મળતું નથી. આપને કોઈ ખાસ ચોક્કસ કારણ સામે આવી રહ્યું છે કે આટલો કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, દંડ ભરવામાં આવે છે, છતાં ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર? જી બિલકુલ, મુદ્દો આપણો બરાબર છે ભદ્રેશભાઈ. જી. કેમ કે પહેલી વાત મારી નજરે એવો છે કે આપણે ત્યાં રોડ રસ્તાઓ, જી, અને એક તો તમે જો કેટલા રાખશો, આજે હું પહેલી વાત કરું કે તમે પાર્ક કેમ નો પાર્કિંગ ઝોનમાં કર્યું, પરંતુ તમે પાર્કિંગ આપ્યું છે ખરું સામે છેડે, તમારું કાન આમળું, પરંતુ એની સામે તમારે જો કે જોગવાઈ તો હોવી જોઈએ ને. જોગવાઈ ના હોય તો કઈ વ્યક્તિ કેવી રીતે પછી પાર્કિંગ ક્યાં કરશે? ઓબ્વિયસલી એ લોકો રોડ પર જ કરશે, રોડ પર દબાણો થશે અને દબાણના લીધે તમે જો કે ટ્રાફિક અવસ્થામાં તમે જો કે કહી શકાય કે વાહનો. હેલો, જી જી બોલો. બોલો. તો એ તમે કહો કે આપણા ત્યાં તમે જો કે ટીપી ટાઉન પ્લાનિંગ એ પ્રકારે અગાઉથી કરવામાં આવ્યું, મને એવું લાગે છે. ગુરુકુળના રોડ પર તમે જાઓ તો ગુરુકુળમાં તમે જુઓ કે તમે લોકોને ખરેખર કહી શકાય કે લોકો પર તમે જો કે ઘણીવાર અત્યાચાર બનવા લાગે છે, કેમ કે તમે વ્યવસ્થા આપી નથી અને તમે આગ્રહ રાખી રહ્યા છો તો લોકો શું કરશે?
પેલો સવાલ એ છે ભદ્રેશભાઈ. પણ રીનાબેન, લોકોની પહેલા નૈતિક જવાબદારી બને છે કે પોતે વાહન હંકારતા રોડ પર તો એમને નિયમોનું પાલન તો કરવું જોઈએ ને. પણ એમ નહીં, મારે કોઈ દુકાનમાં દવા ખરીદવા જવું છે, ખરીદી કરવા જવું છે, એ દુકાન એવી છે કે ત્યાં વ્યવસ્થા કઈ જ નથી. ઓકે, તો ભદ્રેશભાઈ હું ક્યાં વાહન મૂકીશ અને કેવી રીતે હું જઈશ? બરાબર છે. એટલે સવાલ અહીં એ આવે છે, મેં નજરે જોયું છે, મેં નજરે અનુભવ્યું છે કે ઓપ્શન તમે આપી નથી રહ્યા. કે 4 રસ્તા તમે જશો, અહીંયા 4 રસ્તાની વાત કરું, ત્યાં મંદિર છે, મંદિર આગળ સીધી વાત છે કે પાર્કિંગ હોય નહીં, મંદિર આગળ તો ત્યાં ગુરુકુલ રોડ પર તમે જોશો તો કોઈ પણ જગ્યાએ મોટા ભાગે પાર્કિંગ. આવા તો અનેક રોડ હું તમને ગણાવી શકું છું. સીધી રોડમાં એક વખત તમે જો કે નવું બનાવવાનું ત્યાં ફર્સ્ટ ક્લાસ પાર્કિંગ કરવામાં આવ્યું હતું, નથી ત્યાં પાર્કિંગ વ્યવસ્થા જળવાઈ રહી છે. ટાઉન પ્લાનિંગ નો કિસ્સો હતો, નવા ટીપી રોડ બન્યા હતા, પરંતુ હવે જે ટીપી રોડ બને ત્યાં બને કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય કે બીજા પાર્કિંગ આપવામાં આવે, પરંતુ જે જૂના રોડો છે ત્યાં ઓલરેડી તમે જો કે પાર્કિંગ ની કોઈ વ્યવસ્થા નથી. પહેલી વાત તો નથી, એટલે તમારી જોડે કોઈ ઓપ્શન રહેતો જ નથી. પહેલી વાત એ આવે છે. બીજી વાત એ આવે છે કે તમે જો કે સાંજે હું જોઉં છું મોસ્ટલી બધા જ રસ્તાઓમાં, તો બધા જ રસ્તાઓ પર તમે જો કે મોટા ભાગે ટ્રાફિક પોલીસ હોય છે કે ટ્રાફિક અવર શરૂ થાય ત્યારે ત્યાં સુધી નથી આવ્યા હતા. અને તમે જો કે આખી ચારે બાજુથી લોકો સર્કલ બનાવી લે કે સામે 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 આમને સામે ચારે બાજુ આવી જતા, ત્યારે તમે જો કે અરાજકતા એટલી હદે હોય છે કે તમને ખ્યાલ જ ના આવે કે ક્યાં જવું. બિલકુલ, ઘણી વાર અડધો કલાક તમે ફસાઈ જવા સ્થિતિમાં. તો ખરેખર પોલીસે પણ એના ટાઈમે આવી જવું પડે, લોકોને દંડ અવશ્ય ફટકારવો જોઈએ, કેમ કે એમને ટેવ પડવી જોઈએ કે ફોરેનમાં અમેરિકાની ધરતી પર તમે પગ મૂકો છો ત્યારે તમે કેવા નિયમોનું પાલન કરો છો. બરાબર છે. અહીં કેમ નહીં? અહીંયા શું બેટા બકરાનું તમને મજા લાગે છે કે તમે મન ફાવે તે રીતે વર્ષો. એટલે તમારે અહીંયા ગ્રીન લાઇટ, રેડ લાઇટ, આ બધી લાઇટો જે પ્રમાણે ચાલે, માની લો કે ન હોય પોલીસ તો પણ એ ટાઈમે ચાલુ થઈ જવી જોઈએ ને પબ્લિક એ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે રીનાજી, આપના મતે કે સમયસર સિગ્નલ પણ કામ નથી કરતા? બિલકુલ સાચી વાત છે. તમે જુઓ કે નથી હોતા, અને હોય તો પણ પબ્લિક કે પોલીસ ના હોય એટલે આપણી પબ્લિક ટેવાયેલી છે. કેમ કે આપણા તમે જુઓ કે ભદ્રેશભાઈ વચ્ચેના સમયમાં તમે જો હજી 4-5 દિવસ પહેલાની જ વાત છે કે રિક્ષાવાળાએ પોતે ખુલાસો કર્યો હતો અને કોંગ્રેસે મારા ખ્યાલથી આક્ષેપ વિપક્ષે પણ લગાવ્યો હતો કે રિક્ષાવાળાઓ પર સ્ટીકર લગાવવામાં આવે છે કે તમારે હપ્તા આપ્યા છે, આને નથી આપ્યા. હપ્તા સિસ્ટમ નું આખું નેટવર્ક કહી શકાય કે ગોઠવણી થયેલું હતું, અને એમાં સ્ટીકર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. કયા પ્રકારનું સ્ટીકર, દિવાળીમાં દીવાવાળું સ્ટીકર, તમામ પ્રકારના સ્ટીકર. તમે વિચારો કે કઈ પ્રકારે તમે જુઓ કે આખી કહી શકાય કે આખું નેટવર્ક ગોઠવાયેલું છે. એટલે તમે કહી શકો કે આમાં મિલીભગત પણ એટલી જ જવાબદાર છે. 50, 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા સાઈડમાં લગાવો, ચલો વાહન આટલા રૂપિયા આપી. તો રીનાજી, આ બધી બાબતોની પાછળનો ઉદ્દેશ શું હોય શકે? માત્ર સરકારી તિજોરી ભરવા માટેનો ઉદ્દેશ હોય શકે? નહીં, બિલકુલ નહીં. સરકારી તિજોરી ભરી હોત તો આપણે તિજોરીઓ છલો ભદ્રેશભાઈ, પરંતુ તમે જો કે તિજોરીઓ તળિયા ઝાટક છે એએમસી ની, જે કહી શકાય કે એએમસી આમાં ના આવે મને ખ્યાલ છે, તેમ છતાં એમની પાસે પણ એટલા રૂપિયા નથી. રાજ્યો પણ કેવા પર અત્યારે નિર્ભર છે. ગુજરાત રાજ્ય જે સલામત ને સમૃદ્ધ છે, સમૃદ્ધ રાજ્ય કહેવાય છે, તેમ છતાં તમે જો કે એમાં કેટલા ઉદ્યોગો બંધ પડ્યા છે. આ મુદ્દા બહારની વાત છે. પણ રીનાબેન, 2024 માં 188 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા છે. 188 કરોડ એ તો વસૂલવા પડે, કેમ કે સાવ તમે ન વસૂલો. હમણાં પ્રવીણભાઈએ વાત પૂરી કરી કે ભાઈ આટલા કરોડ નો દંડ થયો છે અને આટલા કહી શકાય કે કેસીસ બને છે, તેની સામે તમે જો કે કેટલા રૂપિયા આવ્યા. ખરેખર તો દિલ્હી ઘણા બધા રૂપિયા આવે, કારણ કે આપણી પ્રજાને ટેવ છે કે નિયમોનો ભંગ કરવામાં આપણી પ્રજા આપણા અહીંયા હિન્દુસ્તાન એક નંબર પર આપણે આગળ હોઈએ છીએ. નથી અહીંયા કરો, બધું ચાલવાનું છે, લાલિયાવાડી છે, મિલીભગત છે, ભ્રષ્ટાચાર બધું ચાલી જશે. ઠીક છે રીનાજી. આ ડોક્ટર પ્રવીણ, ઓકે ડોક્ટર પ્રવીણ, આપે સ્ટેક હોલ્ડરની વાત કરી, તો નૈતિક જવાબદારી કયા સ્ટેક હોલ્ડરની આવે? જો દરેકની આવતી હોય તો હાઈકોર્ટ છે માત્ર તંત્રને ફિટકાર લગાવે છે. ક્યારે એવું આપે સાંભળ્યું છે કે પબ્લિકને કહેવામાં આવ્યું કે તમે નિયમોનું પાલન નહીં કરો તો એવી સખત સજા કરવામાં આવશે જેને કારણે લોકો નિયમોનું પાલન કરે? આવું ક્યારે સાંભળ્યું પ્રવીણભાઈ? હવે જજે આપણને નથી કહ્યું, પણ મોટર વેહિકલ એક્ટ બનાવવામાં આવ્યો છે જેની અંદર બધી જ જાતના તમે જે વાયોલેશન કરો એની સામેના દંડ છે. એક જમાનામાં તમે હેલ્મેટ ના પહેરો તો 500 રૂપિયા દંડ હતો, અત્યારે ડબલ થઈ ગયો. મોટર વેહિકલ એક્ટ ની અમલવારી કોણ કરાવશે પ્રવીણભાઈ? સાહેબ, આપણે શા માટે બધી જગ્યાએ મોનિટર જોઈએ? આપણને ટેવ પડી છે નાનપણથી, સ્કૂલમાં મોનિટર, જ્યાં જાઓ ત્યાં આપણને કોઈ લાકડી બતાવે એ ગુજરાતીઓને ગમે છે. એ તો મોટી તકલીફ છે. આપણે સુધરતા નથી, આપણે સુધરવું નથી. એને જે વાત કરી, બીજા ભાઈઓએ વાત કરી કે લોકો પોલીસને પૈસા આપે છે. ભાઈ, તમે ભૂલ કરો છો એટલે પોલીસ પૈસા માંગે. તો પૈસા માંગે કેવી રીતે? પણ પ્રવીણભાઈ, ઉતાવળ હોય તો શું કરવાનું? પ્રવીણભાઈ, ઉતાવળ હોય ને સિગ્નલ બંધ હોય તો શું કરવાનું? મારા સાહેબ, તમે ઉતાવળ શુક્રા કરો, 15 મિનિટ વહેલા નીકળો ને ઘરેથી. અચ્છા, એવું મેનેજમેન્ટ લોકોને ફાવે છે ભારતમાં? કરવું જોઈએ એમ નહીં ભાઈ, એ રીતે એને કરવું પડે. ધારો કે હું ડોક્ટર છું,
મારે હોસ્પિટલે જવાનું છે તો મારે 12 વાગે પહેલો પેશન્ટ આવવાનો હોય છે, હું મારા ઘરેથી 11:30 નીકળી જ જવાનું. બિલકુલ હું 5 મિનિટમાં વહેલો પહોંચું તો મને શ્વાસ લેવાનો ટાઈમ મળે, થોડો આરામ થાય, મારું બ્લડ પ્રેશર વધ્યું હોય તો નીચું આવે, મારું મગજ રોડમાંથી. પણ આ તો પ્રવીણભાઈ તો ડોક્ટર લેવલના વ્યક્તિ છે સમાજમાં, એટલે એમને આ બધું મેનેજમેન્ટ કરવાનું હોય. સામાન્ય નાગરિકે ક્યાં કરવાની જરૂર છે? આવી માનસિકતા હોય છે. અરે સામાન્ય નાગરિકે પણ સરખું એના ઘરમાં ધારો કે લાઇટ ચાલુ હોય તો એને બિલ કોને આવે? બિલકુલ. એને એટલે શું કરે, લાઇટ બંધ કરે કે નહીં? હા. પણ એનો જો નળ ચૂતો હોય છે તો એને રિપેર નથી કરાવતો. કેમ? બરાબર છે. એનું બિલ મ્યુનિસિપાલિટી ભરે છે. હવે તકલીફ પડતી આપણે આ રીતે વિચારીએ છીએ એની છે. જ્યાં સુધી આપણે સરખું એજ્યુકેશન નહીં આપીએ, પ્રોબ્લેમ છે ત્યાંથી નાનપણથી એજ્યુકેશન આપણે બાળકને આપતા નથી. મેં હમણાં કહ્યું કે ફોન આવે કહી દે દીકરા કે બાપા ઘરમાં નથી, જુઠ્ઠું બોલવાનું, કામ નહીં કરવાનું, બધાને પાર્કિંગ જોઈએ. એક માણસ એક જ ગાડીમાં હોય અને એ સિટીમાં જાય જ્યાં જગ્યા નથી, પાર્કિંગ કેવી રીતે આપે? બધાને પાર્કિંગ કેવી રીતે આપે? ઘણાની પાસે 3-3, 4-4 ગાડીઓ હોય, એમને ઘરમાં મૂકવાની ગાડીની જગ્યા નથી, એની પાસે પાર્કિંગ નથી, રોડ ઉપર પાર્ક કરે છે. એટલે ભાઈ રોડ તો ચલાવવા માટે છે વાહન, તમારા વાહનો મૂકવા માટે નથી. પણ ડોક્ટર પ્રવીણ, કોન્ક્રીટના જે જંગલોનો વિકાસ થયો છે શહેરીકરણમાં, એમાં નિયમો ન સચવાવા જોઈએ? પાર્કિંગની સમસ્યા હોય તો પાર્કિંગની સમસ્યાના નિયમો પણ સચવાવા જોઈએ ને? તમારી વાત સાવ મુદ્દાની છે. અનફોર્ચ્યુનેટલી એક પણ સ્ટેક હોલ્ડર એકાઉન્ટેબલ નથી. ઓકે, તમે પકડો ને મેયર ને, પકડો ને કમિશનર ને, એનો દંડ કરો કે અહીંયા કેમ આ થયું, તમે એનો દંડ કરો. તમે નાના વર્કર નો દંડ કરો છો કે નાના માણસ નો, ઇન્સ્પેક્ટર ને, કે એનો દંડ? એટલે એનો નહીં, મોટાનો દંડ કરો. ચીફ મિનિસ્ટરે જવાબ આપવો પડે કે આ કેમ ચાલે છે આવું ભાઈ તારા રાજમાં. જી ઓકે પ્રવીણભાઈ, અને સવાલ પૂછું જયવંતભાઈ, આનો મતલબ એ કે નૈતિકતાની બહુ જરૂર છે. આપણે દરેક જગ્યાએ નૈતિકતાની વાત કરીએ, કારણ કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે નૈતિકતા જોઈએ. એ દરેક સ્ટેક હોલ્ડરની જરૂર છે એવું પ્રવીણભાઈ કહી રહ્યા છે. આપને લાગે છે કે સ્કૂલ લેવલ પર આની કોઈ ટ્રેનિંગ કે તાલીમ આપવામાં આવે તો કદાચ સુધારો દેખાય? બિલકુલ. ટ્રાફિકના નિયમો આપણે અહીંયા અમદાવાદમાં તો ચિલ્ડ્રન પાર્ક છે, તો ત્યાં કેમ લઈ નથી જતા? અને સ્કૂલમાં હવે આજે નવી શિક્ષણ નીતિ લાવ્યા બરાબર છે, સ્કૂલમાં હવે આ બધું સમજાવવાનું. કારણ કે હું તો ઘણા વિદ્યાર્થીઓ, નાના નાના છોકરાઓને એટલી ફાસમ ફાસ્ટ સાયકલ ચલાવતા હોય છે કે હવે તો સાયકલ પણ એ પ્રકારની આવવા લાગી. પહેલા એવી સાયકલ નહોતી આવતી એટલે એટલી ફાસ્ટ ચલાવી શકતા નહોતા. બરાબર. એ લોકો પણ આપણને ડર લાગે ઘણી વાર, તો એવી રીતે ચલાવતા હોય છે. બીજું કે આપણા પગપાળા લોકો જે રસ્તો ક્રોસ કરતા હોય, બસમાંથી ઉતર્યા હોય કે બીજા કોઈ પણ રીતે ચાલતા હોય, તો સિગ્નલ ખુલે ત્યારે જ એ રસ્તા ક્રોસ. હવે એને ખબર નથી પડતી કે સામેથી સિગ્નલ ખુલે છે ત્યારે રસ્તો ક્રોસ ન કરાય. અને પછી છાપામાં કે મીડિયામાં આપણે સમાચાર શું આપશું કે બસે કે ગાડીએ એને ઉડાડી દીધા, પણ એ ત્યારે જ કેમ રસ્તો ક્રોસ કરે છે, ત્યાંથી નીકળે છે. બીજું કે સિગ્નલ બંધ હોય છે, ઘણાને એ પેલું હોય કે હજી બીજા નથી નીકળ્યા ત્યાં હું નીકળી જાઉં, એટલે એની બાજુથી સિગ્નલ બંધ હોય ને તો પણ એ નીકળી જશે, તો સામેથી કોઈ ગાડી આવશે તો એને ટક્કર મારવાની જ છે. તો એ પ્રવીણભાઈ કીધું પ્રમાણે જયવંતભાઈ કે મોટર વ્હીકલ એક્ટ છે, આ એક્ટની અમલવારી કોણે કરવી પડશે? પહેલા શું માત્ર પ્રજા પર ઢોળી દેવું પડશે કે પ્રજા પોતે જ જાતે નક્કી કરે કે અમે આ એક્ટનો અમલ કરીશું? નહીં, એમાં માનો કે સરકાર છે કડક થાય છે, બરાબર, હેલ્મેટ બાબતે કડક થાય, અમદાવાદમાં એનું પાલન થવા લાગ્યું. હમણાં રાજકોટમાં થયું હતું, ઘણા બધા લોકો છે કે અમે મારું માથું મારી મરજી છે એ પ્રકારનું. હવે તો એવો બધો કન્સેપ્ટ બહુ ચાલ્યો છે કે લોકો છે એમ કે છે કે માય બોડી માય ચોઇસ, એ પ્રકારનું દરેક બાબતમાં ચાલે છે કે મારે જેમ કરવું એમ હું કરીશ. તો એ પ્રકારનું જ્યાં સુધી છે ત્યાં સુધી તો આ રહેવાનું છે. અને બીજું કે પોલીસ છે એ બીજે ક્યાંયથી પરગ્રહમાંથી તો નથી આવતી, પોલીસ પણ આપણી વચ્ચેથી જ આવે છે, આપણામાંથી જ કોઈક પોલીસ બને છે. બિલકુલ બરોબર. તો એ ભ્રષ્ટાચાર છે એ રોકવો હશે તો લોકોમાંથી, સ્કૂલમાંથી એજ્યુકેશન પ્રામાણિકતાને વધારતું કરવું પડશે, પાઠ ભણાવવા પડશે. ઓકે, પણ જયવંતભાઈ એક બાબત એ થાય છે કે અહીંયા લોકો એવું કહી રહ્યા છે કે અમને રોડ રસ્તાની સુવિધા જ સારી નથી મળતી. અમને જ્યારે નિયમોનું પાલન કરવાની સમજણ આપવાની વાત આવે, એક સામાન્ય નાગરિકની વાત છે આ પરસેપ્શન, એ લોકો સામે એવું સવાલ કરતા હોય છે, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે પોલીસવાળા છે એ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થાય છે, નીરસ સાબિત થાય છે, જેની નોંધ હાઈકોર્ટે પણ લીધી હોય. બીજી બાબત એ કે રોડ રસ્તાની સુવિધા તો અમને આપવામાં નથી આવતી, સિગ્નલ સમયસર ચાલુ નથી હોતા, સિગ્નલની કામગીરી સમયસર થતી નથી, પીક અવર્સ હોય જ્યારે ઓફિસે જવાનું કે આવવાનો ટાઈમ હોય ઘરે જવાનું, એ સમયે પણ સિગ્નલની સ્થિતિ ખૂબ ખરાબ જોવા મળતી હોય છે. તો આ બધી બાબતો જો તંત્ર નહીં સાચવે તો પછી આશા રાખવાની કે પ્રજા નિયમોનું પાલન કરે? ભદ્રેશભાઈ, એ બાબત તો હું કેટલા વર્ષોથી, કદાચ તમે ડિબેટમાં, સોશિયલ મીડિયામાં
આ તમે ઇસ્કોન કર્ણાવતી ક્લબ 4 રસ્તા છે જી જી ત્યાં એક અત્યારે તો ડાયવર્ઝન ને બધું જ ચાલે છે કે ફ્લાયઓવર બને છે એટલે પણ ત્યાં સિગ્નલ લગભગ સાંજના તમે 6 થી 8 ના ગાળામાં જોશો તો બંધ જ હશે અને બાકી ચાલુ હોય છે તો એવું કેમ થાય બંધ કરી દેવામાં આવે છે શું કામ કરી દેવામાં આવે છે તો આ વસ્તુ જે કોઈ પૂછતું નથી તો એ બીજું કે ફૂટપાથ એટલી સરસ બનાવે છે કે એને એની હાઈટ હોય છે થોડીક એટલે તમે ફૂટપાથ ઉપર માનો કે વાહન પાર્ક કરવા પડશે સ્કૂટર ને કારણ કે સ્કૂટર છે એ ફૂટપાથ ઉપર કરે અને કાર છે નીચે કરે એવો સામાન્ય વર્ણલખ્યો નિયમ છે એ જે સ્કૂટર છે એ ફૂટપાથ ઉપર કરવા હોય તો એને તમારે કેવી રીતે ચડાવો સ્લીપ થઈ જાય એવી પેલી હોય છે એ રીતે ડિઝાઇન કરાય છે તો એવું શું કામ બીજું કે આપણે ત્યાં વેપારીઓ ફૂટપાથ ઉપર દબાણ કરતા હોય છે એટલે ચારેકોર કેઓસ અરાજકતા સર્જાયેલી સ્થિતિ આપણે કરી દીધી છે એટલે જયવંતભાઈ અહીંયા પ્રવીણભાઈ કીધું કે બધા સ્ટેક હોલ્ડરની જવાબદારી બને છે પણ મારો મુખ્ય સવાલ એ છે કે સૌથી પહેલા કયા સ્ટેક હોલ્ડરની જવાબદારી આપના મતે બને છે? સૌથી પહેલી સરકારની. ઓકે, તંત્રની જવાબદારી બને છે. પિયુષભાઈ, તંત્રની જવાબદારીમાં આપણે વાત કરી કે વારંવાર તંત્ર જો કદાચ નિષ્ફળ જાય છે તો હાઈકોર્ટમાં સુઓ મોટો કરીને પણ હાઈકોર્ટે નોંધ લીધી છે, છતાં પણ પરિણામ નથી મળતું. હવે તંત્ર પાસેથી અપેક્ષા લોકો શું રાખે એમ કહો? તંત્ર પાસેથી અપેક્ષા કેવી રાખવાની? હું એક મારું આ છેલ્લા મહિનાનું ઉદાહરણ આપું. ઓકે, મારી જ કમ્પ્લેન મેં જ કરી હતી. અખબારનગર સર્કલ ટ્રાફિક બી ડિવિઝન, અખબારનગર બીટ, તેના ઇન્ચાર્જ કર્મચારી હેડ કોન્સ્ટેબલ ગણો, એમના 2-3 વાહનો મેં જોયા. એમના વાહનોના જ્યારથી રજીસ્ટ્રેશન જ્યારે નોંધાયું, જ્યારે વાહન છોડાયું હતું ને એ દિવસે જે પહેલો વીમો ઉતાર્યો ને કંપની, એ પછી આજ સુધી વીમો જ નથી. ઓહો, આજ સુધી વીમો નથી. હવે તમે કુવામાં નથી તો કઈ અવાડમાં ક્યાંથી આવવાનું છે? તમે જો નથી નિયમનું પાલન કરતા, આજે મેં 5 થી 6 વાહનો ચાલકોને જે કર્મચારીઓને દંડ ભરાવાની પ્રક્રિયા કરવી પડી મારે. તો તમે બહાર ઉભારીને લોકોના ફોટા પાડો છો. બરાબર છે. તમારા જ વાહનમાં છેલ્લા 5 વર્ષથી વીમો નથી અને આ જે ગુનો કર્યો છે વીમો નથી એનો, તો એ વાહનના 500,000 રૂપિયા દંડ ભરીને કર્મચારીએ સાચવી લીધો હશે. આ સ્પષ્ટતા છે, હકીકત છે. બાકી 5-7 વર્ષથી વીમો નથી તો એ વાહન જમા જ થવું જોઈએ કાયમ. એને કે દંડ ભરાઈને છોડી દેવો જોઈએ. આજે તમે નાગરિકોને કઈ રીતે હેન્ડલ કરો છો? કે કાયદા બતાવી કેવી રીતે વસૂલી કરો છો? તો આ પરિસ્થિતિ પ્રક્રિયા થવી જોઈએ. પિયુષભાઈ, આપના મતે એવું લાગે છે કે વાહન ચાલકો જેટલા પણ સિટીમાં કે રોડમાં જોવા મળતા હોય એ લોકોને પોતાના નિયમોની ખબર નથી હોતી એવું લાગે છે આપણે? કારણ કે ભલે લાયસન્સ મળી ગયું હોય એ લોકોને, પણ એ નિયમોની જાણકારી વગર મળી હોય એવી શંકા લાગે છે આપણે? 100%. આરટીઓ ની પ્રક્રિયા એવી છે લાયસન્સ આપવાની કે જેની અંદર પરીક્ષા પાસ કરો અને પાસ કરો કે ના કરો, આવડતું હોય કે ના આવડતું હોય પાસ થઈ જવાય છે, લાયસન્સ પણ અપાઈ જાય છે. આ નજર સામેનો દાખલો છે. એટલે ત્યાંનો ભ્રષ્ટાચાર 100% ભ્રષ્ટાચાર. ઓકે, નહીં પ્રવીણભાઈ, કોઈ ખૂણો બાકી નથી રહેતો ભ્રષ્ટાચાર માટે. હવે તો આપણે એવું પણ કહી શકીએ કે રાજ્યમાં હવા અને પાણી પણ ભ્રષ્ટાચારી બની ગયા છે. તો પ્રવીણભાઈ, આપણે આનો રસ્તો શું કાઢી શકીએ? આથી ઘણા વર્ષ પહેલા એક વખત સેન્ટ્રલના એજ્યુકેશન મિનિસ્ટર જોડે હું અલ્હાબાદમાં બેઠો હતો અને મેં એમને કહ્યું કે જે એજ્યુકેશન મિનિસ્ટર હતા સેન્ટ્રલના, નામ નથી બોલતો, એમને મેં કહ્યું કે આપણે જે એજ્યુકેશન આપણા બાળકોને આપીએ છીએ એમાં આપણે એમને ભણાવીએ છીએ શું? તો કે કેવી રીતે નોકરી થાય, કેવી રીતે પૈસા કમાવાય. આપણે એ નથી શીખવાડતા કે આપણે કોઈનો રિસ્પેક્ટ રાખીએ, રસ્તા પર ધ્યાન રાખીએ, આપણે બીજાને આપણા જેવા છે એવા ગણીએ. આપણે એજ્યુકેશનની ખામી છે, એજ્યુકેશન સુધારવાની જરૂર છે. જે બ્રિટિશરો મૂકી ગયા ક્લાર્ક બનાવવા, એન્જિનિયર બનાવવા, પણ એન્જિનિયરને બીજું કઈ નહીં આવડે. માણસ તરીકે જે ફરજ છે એ તો છે જ નહીં. તકલીફ મોટી એ થઈ ગઈ છે આપણા દેશમાં કે આપણું જે કલ્ચરલ બેકગ્રાઉન્ડ ડેવલપ થવું જોઈએ બચપણથી, કે આ મારી ફરજ થાય, મોરલ ફરજ થાય. મોરલ જેવું છે જ નહીં. સાહેબ, તમે રસ્તાનો તોડો, પછી પોલીસ તમારી પાસેથી પૈસા માંગે તો વાત પતી ગઈ. તમે તોડો ને નિયમ, પછી પોલીસ પકડે છે. નિયમ તોડ્યા વગર તો પકડી શકે નહીં પોલીસ. પણ પ્રવીણભાઈ, ટ્રાફિક નિયમનો ભંગ કરતા કોઈ પોલીસ આપણને પકડી લઈને આપણે પછી પૈસા આપીને છૂટા થઈ જઈએ, આ શું સમસ્યાનો અંત છે કે પછી વધારે મોટી સમસ્યા છે? અરે મોટી, એ જ આપણે સમસ્યા કરી રહ્યા છીએ. આપણે ચોરી કરાવડાવીએ છીએ. કારણ કે આપણે ચોરી કરવી છે. બિલકુલ, ગુજરાતીમાં. એટલે જ્યાં સુધી હું ના સુધરું, હું બીજાને કઈ રીતે સુધારી શકું? નહીં, પણ પ્રવીણભાઈ, કોઈ વાહન ચાલક દ્વારા કોઈ પોલીસને કહેવામાં આવે કે ભાઈ વચ્ચેનો કોઈ રસ્તો કાઢો, તો એ પોલીસ વાળાએ પણ નૈતિકતા બતાવવાની જરૂર કેટલી પડે છે? સાહેબ, બધા પોલીસો સરખા નથી. એક પોલીસને 45 ડિગ્રી ટેમ્પરેચરમાં 8 કલાક અમદાવાદમાં નોકરી કરવાની હોય. બરાબર છે. એના માટે આપણને માનવતા છે. અમે લોકો છીએ ઘણા બધા સોશિયલ પ્રોગ્રામમાં ઉનાળાની અંદર ઠંડા પાણીની બોટલો એમને આપવા જઈએ છીએ. સાહેબ, મેં એવા
BRTS જ્યારે શરૂ થયું ને તો આપણા જ્યાં એ પૂરું થાય તો ત્યાં એને પાણી પીવાની વ્યવસ્થા નહોતી. પણ પ્રવીણભાઈ પિયુષભાઈ કહી રહ્યા છે કે પોલીસ વાળાને ટાર્ગેટ આપવામાં આવે છે. અરે બધી વાત આપની સાચી છે. ટાર્ગેટ એટલા માટે આપે છે કે લોકો કામ કરે. અચ્છા, એટલા માટે નથી કે પૈસા લેવાના. યસ યસ યસ, પૈસા તો લે છે ને, ટેક્સ લઈને GST આ તે પૈસા તો છે જ આપણી પાસે. જી જી જી, એમને ટાર્ગેટ એટલા માટે આપે છે કે કામ કરે. ઓકે, એ રીઝન છે. પૈસા ઉઘરાવા માટે આપણે એમને નથી સોંપ્યા. હા બરાબર છે, કરે છે. જી. પણ તેમ છતાં પોલીસને ટ્રાફિક હળવો કરવામાં રસ ઓછો હોય છે, દંડ વસૂલવામાં વધારે રસ હોય છે. મેં હમણાં જ કહ્યું કે આપણે આપણી માણસાઈ ભૂલી જઈએ છીએ. તકલીફ મોટી એ છે. ઓકે, એટલે આ ટ્રાફિક સમસ્યાનો જે હલ છે એ એક જ માત્ર છે કે વાહન ચાલકોએ પોતે ધ્યાન રાખવું પડશે. દરેક જણાએ, દરેક સ્ટેક હોલ્ડરે એની બિહેવિયરમાં ચેન્જ લાવવાની જરૂર છે. ઓકે, ધારો કે મ્યુનિસિપાલિટીનો મેયર છે તે રસ્તા પર જોડે કે ક્યાં ખાડા છે, કેમ ખાડા છે એ વિચારે કે આ ખાડા જે છે મારો વાંક, તો રસ્તા સુધરશે. બરાબર છે. એ જ રીતે કમિશનર, એ જ રીતે પોલીસ કમિશનર, એ જ રીતે RTO, આ બધા વિચારવું આપણે એ રીતે જોઈએ. મારો પેશન્ટ જો જતો રહે, મને હા, પોતાની દરેક સ્ટેક હોલ્ડરે પોતાની જવાબદારી સ્વીકારવાની વાત અહીંયા આવે છે. જ્યાં સુધી એ સ્વીકારો નહીં, કશું પરિણામ ના આવે. સાહેબ અત્યાર સુધી આ 4 E એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન, ઇમરજન્સી ટ્રીટમેન્ટ, આપણે બધું કર કરીએ છીએ. જી. અને 2000 ની અંદર આપણે WHO ને પ્રોમિસ આપેલું કે આપણે 50% અકસ્માત ઘટાડશું. આપણે એકે ઘટાડી નથી શક્યા, વધ્યા વધી ગયા છે. કેમ? કારણ કે આપણે આવડતું નથી. આપણે જૂના રસ્તા જે કામ નથી કરતા એને પકડીને બેસી રહ્યા છીએ. જી 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 જી. પણ પ્રવીણભાઈ, આપના મતે સિસ્ટમમાં બેઠેલા લોકો એટલા અભ્યાસુ કે એટલા જાણકાર નથી કે આપણે મેનેજમેન્ટ ના કરી શકીએ? અરે બધાને ખબર છે, બધાને બધી જ ખબર છે સાહેબ, પણ ઈચ્છા શક્તિ નથી. જે માણસ મોટરસાયકલ ચલાવે છે એને ખબર છે કે જો જોશથી ચલાવીને એક્સિડન્ટ થશે તો મરી જાય, અને તોય ચલાવે છે. બિલકુલ. કારણ કે મને કઈ નહીં થાય એવું મગજમાં ચાલે છે, અને મને કઈ થશે તો પૈસા આપીને છૂટી જઈશ. યસ યસ યસ. સત્યનો કેસ કેટલા વખતથી ચાલ્યો નથી હજી. ઓકે, અચ્છા પ્રવીણભાઈ, બીજી બાબત એ કે આપ તો ટ્રાફિક સેફટી એક્ટિવિસ્ટ છો. ઘણા વાહન ચાલકો એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે આપણને રોડ રસ્તાની સુવિધા સારી મળતી નથી. ડાયવર્ઝન આપણને મળી જાય છે કારણ કે રોડ રસ્તા બગડી ગયા હોય અથવા તો ખાડા પડી ગયા હોય, ડાયવર્ઝન આપવામાં આવે એવામાં મોડું થતું હોય, તો આ ડાયવર્ઝનમાં નિયમોનું પાલન કરવા બેસે કે એમના ગંતવ્ય સ્થાન પર પહોંચે? જો સાહેબ, 80% લોકો સારા છે, 80 થી 90%. ઓકે, એમને નિયમો પાડવા છે. તમે અત્યારે ઉભા હોય અને રેડ સિગ્નલ હોય તો જતા કેટલા રહે છે? 40-50 ઉભા હોય છે અને 10 જણા તોડે છે. બરાબર છે. એટલે કે તોડનારા 15 થી 20% લોકો છે, અને એ આખા સમાજને એની પથારી ફેરવે છે બધા ભેગા થઈને. ઓકે ઓકે, બધા રિક્ષા વાળા સારામાં સારા પણ મેં જોયા છે, અને દોડાવે જે થવાનું તો થાય. આજનો સવારનો દાખલો છે સાહેબ, કે હોસ્પિટલ થી ઘરે આવતો તો રિક્ષા વાળાને વિનંતી કરી કે ભાઈ ધીરે ચલાવજે, મારી કેડ તોડવી નથી, અને તો એને ફાસ્ટ ચલાવી રિક્ષા. બિલકુલ બિલકુલ. હવે એને હું શું કરી શકું, મને કહો જોઈએ. તો આપને ગુસ્સો ના આવ્યો કે આપને એવું ના થયું મનમાં કે કાયદાનું પાલન કરનારા લોકો જો આની પર કડકાઈ કરે તો કદાચ સુધરે? કાયદાના પાલન કરનારા આપણી પાસે પૂરતા છે નહીં. કીધું કે 5 કરોડ ટ્રાફિક વાયોલેશન અમદાવાદમાં માનવ બળ ઓછું પડે છે, એને રોકના ક્યાંથી આવશો આટલા? ઠીક છે રીનાબેન, આપના ઓકે પ્રવીણભાઈ, રીનાબેન આપની પાસે કોઈ સમસ્યાનું સમાધાન છે ખરી? બિલકુલ નહીં. ત્યાં ધુરંધરો પાસે નથી, અચ્છા, ત્યાં કહી શકાય સિનિયર્સ પાસે નથી, ત્યાં નિષ્ણાતો પાસે નથી, તો મારી પાસે તો કેવી રીતે? હું સામાન્ય નાગરિક પણ તો છું આખરે. ઓકે, પરંતુ એક વસ્તુ છે કે આપણે ત્યાં પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નું ખરેખર ખાલી પોથીમાંના રીંગણા ના બનાવવા જોઈએ, પાલન કરાવવું જોઈએ, બનાવીને કડકમાં કડક પાલન કરાવવું જોઈએ. ઠીક છે રીનાબેન, કરવું જ જોઈએ. હેવ ટુ ડુ, યસ, નો ઓપ્શન. એટલે કરાવશો તો કરશે. ઠીક છે રીનાબેન. તમે જુઓ કે વિદેશની ધરતી પર સાવધાન થઈ જાય છે. બિલકુલ, નિયમોનું પાલન નૈતિકતાની વાત. જયંતભાઈ, આપના મતે કોઈ સોલ્યુશન? આ લોકો સાવધાન થઈ જાય છે. ઓકે રીનાબેન. જયવંતભાઈ, સમાધાન? સોલ્યુશન એ છે કે તમારે દંડાત્મક કાર્યવાહીથી નહીં થાય. ઓકે, બરાબર. તો તમારે એના માટે લોકોમાં જાગૃતિ કેળવવી પડશે. એના માટે મારો કરો, કેમ કોરોનામાં મારો થયો હતો આપણી ઉપર, કેમ્પેઇન વિડીયો એ બધાથી છાપામાં આવતું હતું, સેલિબ્રિટી બોલતા હતા, સોશિયલ મીડિયામાં મૂકતા હતા. હવે આટલી બધી આપણી પાસે સમાજસેવી સંસ્થાઓ છે,
બરાબર, એ પર્યાવરણના નામે વૃક્ષો ઉગાડે છે, બિલકુલ. પછી કોઈને કીટ આપે, ધાબળા આપે, બરાબર છે, તમે સારી સેવા કરો છો, પણ આ જે લોકો છે એને તમે સમજાવવાનું કામ કરો. 4 રસ્તા ઉભા રહી અને પુષ્પ આપી અને તમે સમજાવો. આજે માણેકબાગનું તમને ઉદાહરણ સૌથી મોટું આપું, ત્યાં ડિવાઈડર નથી તો લોકો છે રોંગ સાઈડ ઉભા રહે છે. બરાબર છે. તો એને તમે ત્યાં જઈને સમજાવો અને એને તમે કરો. પોલીસ છે, પોલીસ પણ એ કરે, બિલકુલ. પોલીસ પણ પુષ્પ, કારણ કે દંડાત્મક થી નહીં થાય, ઉલટાનું બમણા રાજકોટની જેમ પાછું આવશે. ઓકે, અને ફૂટપાથ એવી બનાવો કે જે લોકો પાર્કિંગ કરી શકે, જેને કારણે રસ્તા ઉપર પાર્કિંગ ન કરવું. સાચી વાત છે. એક સમજણની જરૂર છે, સમયની અવધિ નડી રહી છે. પિયુષભાઈ, આપની સલાહથી આપણે સમિંગ અપ કરીશું. આપની છેલ્લી સલાહ. અગાઉ ડિબેટોમાં પણ હું કહી ચૂક્યો છું કે દંડ વસૂલીથી કોઈ પરિવર્તન આવવાનું નથી તિજોરી ભર્યા સિવાય. ઓકે. વાહન જમા લો, નિશુલ્ક વાહન જમા લો, અચ્છા, પાર્કિંગ ચાર્જ વસૂલી 1 મહિના માટે જમા લો, પછી આપી દો. જમા કરીને રાખવાનું ક્યાં, જગ્યા ક્યાં છે? અનેક જગ્યાએ પાર્કિંગ પ્લોટો બનાવ્યા છે. જે તે વિસ્તારના હોય પાર્કિંગ પ્લોટમાં ત્યાં જમા લઈ લો. બરાબર છે. અને પાર્કિંગ પ્લોટોની અંદર આજુબાજુની સોસાયટીના બિનવારસી વાહનો પડી રહેશે. હા, એટલે મૂળ 2 બાબત આવે છે દર્શક મિત્રો. અહીંયા સમજણ કેળવવાની જરૂર દરેક વાહન ચાલક છે. પછી એ સાયકલ ચલાવતો હોય, 2 વ્હીલર ચલાવતો હોય કે 4 વ્હીલર ચલાવતો હોય, વાહન ચાલક દરેકની પોતાની એક જવાબદારી, નૈતિક ફરજ પણ બને છે કે પોતે પોતાનું જો ધ્યાન રાખવું હોય તો પોતાનું વાહન છે એ યોગ્ય સ્પીડમાં ચલાવવામાં આવે, નહીં કે વધારે પડતી સ્પીડ અને નહીં દેખાદેખી કરવામાં આવે. અને એવા વાહનો પણ આપણી પાસે હોય તો કદાચ એનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ તેવી પણ સલાહ છે. પણ સાથે સાથે બીજી બાબત એ પણ ઉપસીને આવે છે કે કાયદાની અમલવારી પણ યોગ્ય રીતે કરાવવી જોઈએ. પ્રવીણભાઈએ બહુ સારી વાત કરી કે જેટલા પણ સ્ટેક હોલ્ડર આ સિસ્ટમમાં આવે છે એ દરેક સ્ટેક હોલ્ડરની ઉપરથી નીચે સુધીની જવાબદારી બને છે કે એ લોકોએ પોતાની નૈતિકતા દાખવવી જોઈએ. આ નૈતિકતા નામની જે દવા છે એ જ કદાચ ભ્રષ્ટાચાર સામે લડી શકાય એના માટેની ઉપયોગી છે. આશા રાખીએ કે આવી નૈતિકતા દરેક સ્ટેક હોલ્ડર માટે ઊભી થાય અને એના માટેની જાગૃતિ જયવંતભાઈ કીધું એ પ્રમાણે તમામ સ્તર પર પહોંચાડવી જોઈએ. દરેક માધ્યમો દ્વારા આ જાગૃતિનો મારો કરવો જોઈએ જેથી કરીને લોકોમાં એક સમજણ પણ કેળવાઈ શકાય. આશા રાખીએ છીએ કે આ દિશામાં આગળ કામગીરી કરવામાં આવે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં જયવંતભાઈ, પિયુષભાઈ, ડોક્ટર પ્રવીણ કાનાભાર અને રીનાબેન આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. जी हाँ, आज तो છે રૂડું કચ્છનું રણ. દર વર્ષે કચ્છનું સફેદ રણ ખીલી ઉઠે છે જ્યારે ધોરડો ખાતે ઉજવાય છે વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ. આધુનિક સુવિધાઓથી ભરપૂર લક્ઝુરિયસ ટેન્ટ સિટી અને કચ્છના પારંપરિક નિવાસ સમા ભૂંગા અને દરરોજ સાંજે સુપ્રસિદ્ધ લોક કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ. આ સિવાય કચ્છની બેનમૂન હસ્તકળાઓથી સજ્જ ક્રાફ્ટ વિલેજ સાથે આકર્ષણના કેન્દ્ર છે થીમ પવેલિયન, એડવેન્ચર એક્ટિવિટીઝ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો. સુરમ્ય અને રોમાંચક રોડ થ્રુ હેવનની યાત્રા પર આપને મળશે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોલાવીરા. અહીં આપને જોવા મળશે અવશેષો સિંધુ સરસ્વતી સભ્યતાના. તો આપ પણ પધારો કચ્છ રણોત્સવમાં. यहाँ त्योहार का मजा है हर दिन हर रात में. अरे कुछ दिन तो गुजारो गुजरात में. અમદાવાદ એટલે વિકાસ અને વારસો, ફૂડ એન્ડ ફન, શોપિંગ એન્ડ સેલિબ્રેશન. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપતા ફરી એકવાર લાવ્યા છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ. 5 ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 સુધી યોજાનારા આ ભવ્ય શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત સિંધુ ભવન રોડ, નિકોલ, કાંકરિયા, સીજી રોડ, વસ્ત્રાપુર અને વોલ્ટ સિટી સહિત પ્રમુખ વિસ્તારોમાં હશે ગ્રાન્ડ શોપિંગ ઝોન્સ, લાઇવ મ્યુઝિક કોન્સર્ટ્સ, ગેમ્સ એન્ડ ફન એક્ટિવિટીઝ, ડિલિશિયસ ફૂડ કોર્ટ્સ. આકર્ષક ડીલ્સ માટે આજે જ ASF પાસ બુક કરો. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, સમથિંગ ફોર એવરીવન. આ દિવ્ય જ્યોત નહીં, ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને સ્વદેશીનો પ્રકાશ